જેમ આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જ અસામાજિક તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલી છે અને એ સૂચના અનુસંધાને અત્રેના જે રેન્જ આઈજી શ્રી છે ચિરાગ પુરૈયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા પણ આ બાબતે તમામ પોલીસ સ્ટેશનોને એલસીબી એસઓજીને તાકીદ કરવામાં આવેલી અને મીનવાઇલ એ દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક અરજી આવેલી જેમાં ફરિયાદીને રેપ કેસની ધમકી આપીને એની પાસેથી એની સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને એના 30 લાખ રૂપિયા રોકડા પડાવી લેવાની એક અરજી આવેલી અને એનું મકાન કબજે સાટા કરારમાં લઈ લેવાની એક અરજી આવેલી જેની તપાસ મુન્દ્રા પીઆઈ શ્રી આરજી ચુમ્મર સાહેબનો કરેલી અને એ દરમિયાન આમાં બહુ મોટું કૌભાંડ એ લોકોને જાણવા મળ્યું છે. એ 4 આરોપીઓ એમાં પકડવામાં આવ્યા છે, જેમાં એક આરોપી જે છે એ શકીલ ધ્રુઈયા કરીને છે, મોહમ્મદ શકીલ ધ્રુઈયા. બીજો આરોપી જે છે એ મોહમ્મદ રફીક ખોજા છે અને ત્રીજો આરોપી જે છે એ હિમાંશુ મકવાણા છે અને ચોથો આરોપી જે છે એ મુસ્તાક હાલા છે. હવે આ મુસ્તાક હાલા જે છે એ પત્રકાર તરીકે પોતાની જાતને ઓળખાવે છે અને જે ખોજા છે મોહમ્મદ રફીક ખોજા એ પોતાની જાતને એડવોકેટ તરીકે ઓળખાવે છે અને આ જે તપાસ દરમિયાન પીઆઈસી ઠુમ્મર દ્વારા એમની ટીમ દ્વારા આ લોકોની એક ઓફિસ હતી મુન્દ્રામાં. એ ઓફિસમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે જુદા જુદા પ્રકારના આ કૌભાંડનો બહાર પાડતા જુદા જુદા પ્રકારના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા અને એમાં કોરા સ્ટેમ્પ પેપર, લોકોની સહીઓ કરાવેલા કોરા સ્ટેમ્પ પેપર, સાટા કરાર લગભગ 44 જેટલા સાટા કરાર મળી આવ્યા. પછી પાવર ઓફ એટર્ની જે છે એ 36 જેટલી મળી આવી. એ 36 પાવર ઓફ એટર્નીમાં ખોજાના નામની 19 છે, એના જે શકીલના નામની 8 છે, હિમાંશુના નામની 1 છે. એ જ પ્રમાણે જે પાવર ઓફ એટર્ની છે 36, એમાંથી ખોજાના નામની 11 છે અને શકીલના નામની 5 છે. જુદા જુદા સોગંદનામા 20 જેટલા મળી આવેલા છે. કોરા સ્ટેમ્પ પેપર એવા 46 કોરા સ્ટેમ્પ પેપર મળી આવેલા છે. 26 જેટલા કોરા ચેક મળી આવેલા છે અને આખી ચેકબુક, લોકોની આખી ચેકબુક એવી 13 જેટલી ચેકબુક મળી આવેલી છે. એ સિવાય પહોંચબુક 3 મળેલી છે અને લગભગ સરકારી દસ્તાવેજો અમુક મળી આવેલા છે. દાખલા તરીકે દ્રબ ગામની જે પંચાયતની જે વેરા પાવતી હોય એની બુક મળી આવેલી છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે સ્ટેમ્પ પેપર છે ને એ ભારત દેશ આઝાદ થયો ને ત્યારથી માંડીને અત્યાર સુધીના છે. એટલે 50 પૈસાની 8 આનાના સ્ટેમ્પ પેપરથી માંડીને અત્યાર સુધીના. એટલે આ લોકોએ એક ઓર્ગેનાઇઝ પ્રકારનું પેલું એક કાવતરું કે કોઈનો દસ્તાવેજ 1955ની સાલનો કોઈનો વારસાઈ કોઈના નામે કરવી હોય તો એ પણ એ લોકોએ તૈયાર જ રાખેલો અને એની અંદર ખાલી એમણે સહી સાથે તૈયાર રાખેલા. એની અંદર ખાલી એમણે ખાલી પેલું કન્ટેન્ટ નામ જ લખવાનું ને એ પ્રમાણેની વિગત જ લખવાની. એટલે એક બહુ મોટું કૌભાંડ મુન્દ્રા પોલીસ દ્વારા પકડવામાં આવેલું છે અને એ રીતે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. દસ્તાવેજો જે મળી આવે છે એ હવે આપના માધ્યમ દ્વારા એસપી સાહેબની જે સૂચના છે કે મીડિયાના માધ્યમ દ્વારા અમે એક જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે જો કોઈની પાસેથી આ 4 ઇસમોએ અથવા આમના કોઈ મળતિયા હોય કોઈ પણ કાગળ પર સહી લીધી હોય, ચાહે એ સાટા કરાર હોય, દસ્તાવેજ હોય, સોગંદનામું હોય, નોટરાઇઝ કોઈ પણ કર્યું હોય, તો અમુક તો કોરા છે જેની પર નામ છે એ તો અમે પોલીસ તપાસ દરમિયાન એ લોકોને બોલાવીશું અને એમનું સ્ટેટમેન્ટ લઈને એ પુરાવા ભેગા કરીશું. કારણ કે આવા સાટા કરાર, નોટરાઇઝ એ બધું તો ખરું, મરણના પ્રમાણપત્ર 42 તો મરણના પ્રમાણપત્ર મળી આવેલા છે. હવે એ મરણના પ્રમાણપત્ર સાચા છે કે નહીં એ પણ હજી જોવાનું છે કે ખરેખર એ વ્યક્તિ એક્સપાયર થઈ છે કે નહીં. એટલે આ એક સમગ્ર બહુ જ મોટું ઓર્ગેનાઇઝ એક ક્રાઇમ કેટલા વર્ષોથી ચાલતું હશે એ ખબર નહીં, પણ બહુ જ એક મુન્દ્રા પોલીસ દ્વારા એસપી સાહેબની માર્ગદર્શન હેઠળ બહુ એક અદ્ભુત કાર્યવાહી કરવામાં આવેલી છે. હા, અત્યારે જે આ 4 આરોપીઓના નામ જે લીધા એ લોકો છે એમણે આની પહેલા એક મસ્કતની એક વ્યક્તિ સાથે સૌપ્રથમ
અત્યારે જે અરજી આવી આ રેપ કેસની, એના પહેલા એક મસ્કતની એક વ્યક્તિ સાથે એમણે ચીટિંગ કરેલું છે. અને એ મસ્કતની વ્યક્તિ એ મસ્કતમાં રહે છે. એમના મમ્મી, એમના માતુશ્રી છે એ અહીંયા રહે છે 82 વર્ષના. અને એમને આ લોકોએ પત્રકાર તરીકે અને વકીલ તરીકે પોતાની ઓળખાણ આપીને બિચારાને સમજાવી દીધેલા કે તમારે રજિસ્ટ્રારની ઓફિસમાં આવું બોલજો, તમને મળી ગયા છે પૈસા. તો એ રીતે એમને ચીટિંગ, ધાકધમકી અને બધી જ રીતે એ લોકો આ રીતે કૌભાંડ આચરતા હતા અને વર્ષોથી આ રીતે લોકોને છેતરપિંડી કરીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા. એમાં એ જે મહિલા છે ક્રિસ્ટીના કરીને છે, એ અને ફરિયાદી એ લોકો ની વચ્ચે કરાર થયેલો હતો બિઝનેસ કરવાનો, દુકાન કરવાનો, અને એ જેન્યુઇન હતો. એ લોકો દુકાન પણ કરતા હતા અને એ મહિલાને આની પાસેથી, ફરિયાદી પાસેથી જેન્યુઇન પૈસા લેવાના પણ હતા. પણ સંભાવ આ લોકો સાથે એ ફરિયાદીનો કોન્ટેક્ટ થયો અને ફરિયાદીએ મહિલાનો ઉપયોગ કર્યો કે તારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અમે રેપની ફરિયાદ એ પેલી છોકરી નોંધાવશે, અને જો તારે રેપમાંથી બચવું હોય તો તારે પોલીસમાં આટલા પૈસા આપવા પડશે, તારે મકાન સાટા કરાર માટે આપવું પડશે, તારે ગાડી આપવી પડશે, એમ કરીને પોલીસની જાણ બહાર એ લોકોએ પોલીસનું નામ લઈને એની પાસેથી આ રીતે મકાન અને ગાડી ને બધું એ લોકોએ લઈ લીધેલું છે. રૂપિયા અને ગાડીની રિકવર કરવા માટે શું છે પોલીસે પ્રયાસ? હા, એ રિકવર થઈ ગઈ છે. ગાડી અને રૂપિયા એ બધું રિકવર થઈ ગયું છે. અને જે મેં લિસ્ટ આપ્યું, મેં જે લિસ્ટ આપ્યું એ ફક્ત 20% છે. આખું લિસ્ટ બહુ મોટું છે, જે પ્રેસ નોટમાં આપણે ડિટેલમાં આપેલું છે. પણ ઇન શોર્ટ આ રીતે તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવાઓ છે, સરકારી એ કચેરીઓના જે ડોક્યુમેન્ટ્સ છે, એ આ લોકોએ સહી વાળા લોકોની સહી કરીને અને છેતરપિંડીથી બળજબરીથી સહી કરાવીને અત્યારે પોતાની પાસે રાખેલા એ બધું જ એમની ઓફિસમાંથી મળેલું છે. સર, આ જે ડોક્યુમેન્ટ છે ઘણા જૂના છે. હા, એ તપાસ હવે એ લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની પ્રોસિજર હાથ ધરવામાં આવેલી છે. અને એ જેમ કીધું ને કે આઝાદીના સમયથી આઠાના જે પેલા એ છે સ્ટેમ્પ પેપર, એટલે એ એવા કેટલા બનાવ્યા છે, ક્યારે બનાવ્યા, કોની ક્યાં ઉપયોગ કર્યો છે, એટલે આ તપાસ ખાસી લાંબી ચાલશે. બધા ખોટા. એટલે આ જે મુન્દ્રા પોલીસ દ્વારા જે સર્ચ કરવામાં આવી હતી આરોપીઓની ઓફિસમાં, એમાં આપ જોઈ શકો છો કે એક નોટો ગણવાનું મશીન પણ કબજે મળી આવેલું છે, એક પણ કબજે કરવામાં આવ્યું છે. પછી એડવોકેટ એન્ડ નોટરીનું જે બોર્ડ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. જુદા જુદા કંપનીઓના મોબાઈલ ફોન્સ છે, પ્લસ 2 છરી પણ મળી આવેલી છે, એ છરી પણ કબજે કરવામાં આવેલી છે. એ સિવાય પેનડ્રાઈવ મળી આવેલી છે, એટલે પેનડ્રાઈવમાંથી પણ ઘણા બધા દસ્તાવેજી પુરાવાઓ મળશે. આ ઉપરાંત 2024માં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જમીનના ખોટા દસ્તાવેજની છેતરપિંડી બાબતનો. એ વખતે 7 થી 8 આરોપીઓ પકડવામાં આવેલા, અને એ વખતે જે ઓરિજિનલ દસ્તાવેજ છે એ મળી આવેલા નતા, પણ એ જ ગુનાના દસ્તાવેજ આ સર્ચમાં પણ મળી આવેલા છે. એટલે એ ગુનામાં આ લોકોની સંડોવણી હોવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે આ નોટો ગણવાનું મશીન, આ મોબાઈલ ફોન, આ રોકડ રકમ, ચેકબુક, એડવોકેટ નોટરીનું જે બોર્ડ છે, એ બધું જ મુન્દ્રા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલું છે.